બનાસકાંઠાના એક ગામમાં છેલ્લા 3 દિવસથી સ્કૂલને તાળા લાગી ગયા છે અને વિદ્યાર્થીઓ ઘરે બેઠા છે ત્યારે શિક્ષણ વિભાગ ઊંઘી રહ્યું છે। આવું કેમ થઈ રહ્યું છે આવું જોઈએ। ગુરુ હોય તો જ્ઞાનનો સંચય થાય, પરંતુ ગુરુ જ ન હોય તો? આવી જ સ્થિતિ છે દ્રશ્યોમાં જોઈ રહેલ બનાસકાંઠાના ડાભી ગામની સ્કૂલની, જેને છેલ્લા 3 દિવસથી તાળા મારી દેવામાં આવ્યા છે, અને તે પણ ગ્રામજનો દ્વારા। કારણ કે ગામની માધ્યમિક શાળામાં ધોરણ 9 થી 12 માં 200 વિદ્યાર્થી અભ્યાસ કરે છે, જ્યારે 200 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક જ શિક્ષક છે। તેવામાં તમે ખુદ વિચારો, વિદ્યાર્થીઓનું ઘડતર કેવી રીતે થાય? અને આ જ કારણે ડાભી ગામના લોકોએ સ્કૂલને તાળા મારીને પોતાની માંગણીઓ સાથે વિરોધ શરૂ કર્યો છે। ડાભી સરકારી માધ્યમિક શાળાને તાળાબંધીને આજે સતત 3જો દિવસ છે, તેમ છતાં ઉપરના અધિકારીઓ વાલીઓની માંગ સ્વીકારવા તૈયાર નથી। તો વાલીઓએ નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી વાલીઓની માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી શાળાને તાળાબંધી યથાવત રહેશે। આંખે પાટા બાંધીને બેઠેલી, કાન આડા હાથ રાખીને બેઠેલી સરકાર ક્યાંક જાગે અને ડાભી ગામના લોકોનો અવાજ સંભળાય, તે માટે હવે ગ્રામજનોએ સ્કૂલ આગળ ધૂન શરૂ કરી છે। ગ્રામજનોના આક્રમક રોષને જોઈને શિક્ષણ મંત્રીએ પણ શિક્ષકની ઘટ પૂરી કરવા ખાતરી આપી છે। બદલી કેમ્પમાં શિક્ષકો આવી જશે તેવી વાત કરી છે, પરંતુ ગ્રામજનો પોતાની માંગ પર મક્કમ છે। જ્યાં સુધી શાળામાં શિક્ષક નહીં આવે ત્યાં સુધી તાળાબંધી રહેશે। અને 3 દિવસથી અમારી કોઈ માંગણી ના સંતોષાતા આજે ઢોલ નગારા સાથે જિલ્લા શિક્ષણ અધિકારી, રાજ્ય શિક્ષણ અધિકારી અને રાજ્યના શિક્ષણ મંત્રીના કાન સુધી વાત પહોંચવા માટે અમે ઢોલ નગારા સાથે આજે વિરોધ કરી રહ્યા છીએ। અને એના સિવાય બીજી વાત એ કરવી છે કે કાલે આપણા જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબે એમ કીધું કે સ્કૂલની અંદર શિક્ષકોનો સ્ટાફ પૂરતો છે, પણ એમને કાયમી શિક્ષકની માંગ છે। તો એવડા મોટા અધિકારી ખોટું ના બોલે તો સાહેબશ્રીને કેવું છે કે તમારા શિક્ષકો ક્યાંક ખોવાઈ ગયા છે, તો અહીં આવો, ધોરણ 9-10 ગણિત વિજ્ઞાનના શિક્ષકને ગોતી આપો, ધોરણ 11-12 આર્ટ્સની અંદર ભૂગોળના શિક્ષકને ગોતી આપો, ઇતિહાસના શિક્ષકને ગોતી આપો અને સમાજશાસ્ત્રના શિક્ષકને ગોતી આપો। તો આપ શિક્ષણ અધિકારી સાહેબ શ્રી અહીં આવીને આ 5 વિષયોના 4 શિક્ષકોને ગોતીને આપો। અમે આવડા મોટા અધિકારી શ્રી જૂઠું ના બોલો કે શિક્ષકો નથી એમ, શિક્ષકો હે પણ અમને નથી મળતા ગામ લોકોને, તમે આવીને ગોતી આપો। રાજ્યમાં શિક્ષકોની હજારો જગ્યા ખાલી છે, પરંતુ તાઇફાઓમાં મસ્ત સરકારને ભરતી કરવી નથી, અને પરિણામે ગ્રામ્ય લેવલે શિક્ષકોની ઘટ હોવાથી વિદ્યાર્થીઓનું ભણતર ખરાબ થઈ રહ્યું છે। માત્ર ડાભી ગામની જ આ સ્થિતિ નથી, અનેક ગામડાઓમાં આવી જ હાલત જોવા મળી રહી છે। પાટનગર ગાંધીનગરમાં અવારનવાર ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરતા જોવા મળે છે। કાયમી શિક્ષકોની ભરતી થાય તેવી માંગ કરી રહ્યા છે, પરંતુ આ સરકારને તો બસ કરાર પર જ ભરતી કરવી છે। હજારો ખાલી પડેલ જગ્યાઓ ભરવામાં જાણે કોઈ રસ જ નથી। ત્યારે જ તો પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણની રાજ્યમાં હાલત કથળતી જઈ રહી છે। લોકોને શાળાઓ બંધ કરવાની જરૂર પડી રહી છે, યુવાનોને આંદોલન કરવા પડી રહ્યા છે, વાલીઓને રસ્તા પર ઉતરવું પડી રહ્યું છે। એમાં થઈ શું રહ્યું છે? એ બાળકોનું ભણતર બગડી રહ્યું છે, બિચારા ઘરે બેઠા છે કારણ કે શિક્ષકની ઘટ છે। આ વિકસિત ગુજરાત આપણું, વાહ! તેવામાં જોવાનું એ રહેશે કે ડાભી ગામની માધ્યમિક શાળામાં શિક્ષકોની તાત્કાલિક ભરતી થાય છે કે પછી ગ્રામજનોને લાંબુ આંદોલન ચલાવવું પડે છે।